સ્વામિનારાયણ 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 લક્ષ્મીનારાયણ દેવની જય. વાલા ભક્તો, ગુરુવર્ય પૂજ્ય શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી એમના મુખેથી આપણે ભગવત કથાનું શ્રવણ કર્યું. શાસ્ત્રી મહારાજ એક એક વાત, એક એક મુદ્દો સમજાવતા હતા. ખરેખર કોઈ પણ દ્રષ્ટાંત હોય એ દ્રષ્ટાંતનો સાર જે સમજાવતા હતા એ ખરેખર સમજવા જેવો હતો. રામાયણની વાત કરી, મહાભારતની વાત કરી, સત્સંગી જીવનમાં મયારામ ભટ્ટ, દીનાનાથ ભટ્ટની પણ વાત કરી. કેટલી બધી વાતો એમને કરી. એનો જે હાર્દ, કે એની પાછળનું કારણ શું, એ નિમિત્ત જે સમજાવતા હતા, ખરેખર એ મનનીય છે. કથા વાર્તા આપણે ઘણીવાર સાંભળીએ છીએ, દ્રષ્ટાંતો કથાઓ વિસ્તારથી સાંભળીએ છીએ, પણ એનો જે હાર્દ છે ને એ શાસ્ત્રી મહારાજ જે સમજાવે છે ને એવો આપણે બીજા વક્તાના મુખેથી જલ્દી સાંભળવામાં આવતો નથી. કારણ કે કોઈ પણ કથા, કોઈ પણ ક્રિયાની પાછળ એક નિમિત્ત, એક કારણ જ મુખ્ય હોય છે. અને કારણને સમજવું એ આવા વડીલ બ્રહ્મનિષ્ઠ સંતોના મુખેથી જ્યારે સાંભળીએ ને ત્યારે જ એ આપણા સંશયો દૂર થાય છે. આજે શિક્ષાપત્રીના પ્રારંભમાં મંગલાચરણનું કેટલું સુંદર રીતે આપણે શ્રવણ કરાવ્યું.
તો આપણે બહુ ભાગ્યશાળી છીએ, કારણ કે આ કથાનો યોગ છે ને એ જેવા તેવા માણસોને મળતો નથી. એક આપણા સુકૃત હોય, આપણા મોટા ભાગ્ય હોય ત્યારે આપણને પ્રાપ્ત થતો હોય છે. એમાં આપણા જ ગુરુના મુખેથી જ્યારે શિક્ષાપત્રી જેવો મહાન ગ્રંથ એ જ્યારે ગુરુભિમુખ થાય એનાથી કોઈ આપણા માટે મોટી વાત નથી. આપણે ભાગ્યશાળી છીએ. આપણે હજી 4 દિવસ સુધી આ ભગવાનના ચરિત્રની સાથે પરમાત્માની પરાવાણીનું આપણે શ્રવણ કરવાનું છે. તો ભક્તો, આજે પ્રથમ દિવસ જે આ પૂર્ણ થાય છે એ સમયે આજે રાત્રે વિરસદ બાળધૂન મંડળના બાળકો અહીંયા ભજન કરવા માટે આવશે. વિરસદના સ્વામિનારાયણ બાળ યુવક મંડળના યુવાનો બાળકો બહુ સુંદર રીતે ભજન કરે છે. આપણું જે મેદપુર છે એ મેદપુરના બાળધૂન મંડળ ધાર્મિક શિક્ષણ જે વિભાગ છે એના અંડરમાં જ એ બાળ યુવક મંડળ તૈયાર થઈ રહ્યું છે. અને વિરસદના જે બાળકો એટલું સુંદર રીતે નંદ સંતોના કીર્તનો ગાય, આપણે સાંભળીએ તો આપણે એમ થાય સાંભળવા જેવા છે. અતિ સુંદર રીતે, સરસ રીતે વાજિંત્ર સાથે ભગવાનનું ભજન કરે છે. તો આજે રાત્રે એમનો અહીંયા ભજનનો કાર્યક્રમ 8:30 કલાકે રાખ્યો છે. તો દરેક ભાઈઓ બહેનો વહેલા અહીંયા ઠાકોરજી જમાડીને પાછા વહેલા આવી જાય, કારણ કે એ આપણું જે બાળધૂન મંડળ છે, કારણ કે આપણો જે ધાર્મિક શિક્ષણ વિભાગ એના અંડરમાં રહી અને અત્યાર સુધી વર્ષોથી એ લોકો હંમેશા માટે તૈયાર થઈ રહ્યા છે. તો વિરસદ બાળધૂન મંડળનો કાર્યક્રમ છે. હવે આજની જે કથા છે એની સમાપ્તિ આપણે આરતીની સાથે કરીશું. જે હરિભક્તોના નામ બોલીશું એ તમામ હરિભક્તો અહીં સ્ટેજ ઉપર આવી અને નીચે બેસી જાય, કારણ કે સમૂહ આરતીનો કાર્યક્રમ છે. બાકીના જે તમામ ભક્તો છે અહીંયાથી જાહેરાત થાય ત્યાર પછી આરતી પ્રગટાવે. તો યજમાન પરિવાર વતી શાંતિભાઈ અને યજમાન પરિવારના ભક્તો દિનેશભાઈ, હસમુખભાઈ, કલ્પેશભાઈ, વિપુલભાઈ, કીર્તિભાઈ, ધર્મેન્દ્રભાઈ, ધનેશ આ બધા સ્ટેજ ઉપર આવશે. ત્યાર પછી ભોગીલાલભાઈ ગાંડાભાઈ પટેલ, વસંતભાઈ મંગળદાસ મુખી, અરવિંદભાઈ મંગળદાસ મુખી, શાંતિભાઈ હીરાભાઈ પટેલ, ભીખાભાઈ મૂળચંદભાઈ પટેલ, રમણભાઈ બેચરભાઈ પટેલ, પ્રફુલભાઈ રણછોડભાઈ પટેલ, મોસમપુરા, કાંતિભાઈ હીરાલાલભાઈ, જસવંતભાઈ પ્રભુદાસ પટેલ, પ્રવીણભાઈ બાબુભાઈ પટેલ, ઘનશ્યામભાઈ બાપુલાલભાઈ પટેલ, હસમુખભાઈ રતિલાલભાઈ પટેલ, ચિરાગભાઈ ભોગીભાઈ પટેલ, સનાભાઈ દેસાઈભાઈ પટેલ, રમણભાઈ બાપુલાલ પટેલ, વસંતભાઈ દામોદરદાસ પટેલ, ઠાકોરભાઈ સોમચંદભાઈ પટેલ, ઠાકોરભાઈ દામોદરદાસ પટેલ, ઠાકોરભાઈ બાબરભાઈ પટેલ, ચિમનભાઈ બાપુલાલભાઈ પટેલ, અંબાલાલભાઈ પૂજાભાઈ પટેલ. જે હરિભક્તોના નામ બોલાય જલ્દીથી સ્ટેજ ઉપર આવશે. ઠાકોરભાઈ, અંબાલાલભાઈ પૂજાભાઈ પટેલ, કાંતિભાઈ હરિભાઈ પટેલ, રણછોડભાઈ મગનભાઈ પટેલ, મનુભાઈ પૂજાભાઈ પટેલ, શંકરભાઈ સોમચંદભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ઠક્કર, હિંમતભાઈ બાપુલાલ પટેલ, સોમચંદભાઈ બાબરભાઈ પટેલ આ ભક્તો સ્ટેજ ઉપર આવી અને બેસીને ભગવાનની આરતીનો લાભ લે. સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી. ઓમ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી.
जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करता अविनाशी प्रभु करता अविनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोट गया काशी ओम जय सद्गुरु स्वामी हे पुरुषोत्तम प्रगटनो जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काळ कर्मथी छूटी काळ कर्मथी छूटी कुटुंब सहित तरसे ओम जय सद्गुरु स्वामी आयवसर करुणानिधि करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सिद्धि ओम जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बड़वंत बहुनामी जय सद्गुरु स्वामी બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. પૂજા માટે પરમ ભગવાન હરિભક્તો પૂજનમાં અને આરતીમાં જોડાશે. સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્રવાહ
स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न सार्क्ष्यवरिष्ठनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु शतमिनु शरदो वन्ति देवाचत्रा न सक्रादर सन्तनु नाम त्रासो चित्रपितरो भवन्ति मानो मध्यारीरिषितायुर्गन्तोः यजमान परिवार તેમજ વડીલ હરિભક્તો દ્વારા પૂજન થઈ રહ્યું છે. બહેનોમાં આરતી પહોંચાડવામાં આવી છે. બહેનો આરતી પ્રગટાવે. યજમાન પરિવારના બહેનો તેમજ સાથે સાથે બીજા બહેનો પણ આરતીમાં જોડાય. સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત નમ્ર સરોજ તમારા બંધુ કરજોડી પ્રભુ બંધુ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે દેવાભિવંદનમ દેવાભિવંદનમ આત્માભિવંદનમ. ભગવાનની આરતી આપી પોતાના મસ્તક ઉપર લઈ લેવી અને આરતી સ્વયંસેવક ભક્તોને સુપ્રત કરે. સત્સંગ આ જીવનમાં ખરેખર આ જીવાત્માને બહુ દુર્લભ છે. સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં વચનામૃતમાં વાતે વાતે લખે કે અમારા આશ્રિત ત્યાગી ગ્રહી દરેકે હંમેશા માટે સત્સંગ કરવો. આ એક આપણો બહુ મોટો મહાયોગ છે. આપણે દૈનિક સત્સંગ કરતા હોઈએ છીએ પણ વિશેષ આ એક મોટો યજ્ઞ છે. કથાનું શ્રવણ કરવું અતિ ઉત્તમ યોગ કહેવાય. યોગમાં પણ મહાયોગ કહેવાય. કળિયુગની અંદર કથા શ્રવણને શ્રેષ્ઠ માનવામાં આવી છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે, ભગવાનને રાજી કરવા માટેનું સાધન જો કોઈ હોય તો તે ભક્તિ છે. ભક્તિની અંદર પ્રથમ શ્રવણ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મ નિવેદિતમ. એટલે ભગવાનની આ કૃપા છે આપણી પર. આપણે તો સત્સંગમાં છીએ, હંમેશા માટે યોગ થતો રહે છે. પણ આ મહાયોગ એટલા માટે કે આપણે જેને ગુરુ માનીએ છીએ, ગુરુ સ્થાને છે, એવા આપણા
લાડીલા પ્યારા એવા શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી એ જ્યારે વક્તા પદે હોય એ બહુ મોટો મહાન યોગ છે. અને શાસ્ત્રી મહારાજને તો આપણે બધા જાણીએ છીએ. આપણે નહીં આખો સત્સંગ જાણે, વડતાલ દેશ હોય કે પછી અમદાવાદ દેશ હોય, શાસ્ત્રી મહારાજ ગમે તેવી નાની મોટી સભા હોય ને, પ્રવચન કરવા ઊભા થાય, એમનું નામ જ્યારે બોલવામાં આવે તો ના જ પાડે પહેલા. કારણ કે એમને ખબર છે કે આ સભા હોય ને, સભાની અંદર 18 પ્રકારના માણસો બેઠા હોય. એટલે કે હું કંઈક સાચું કહીશ એટલે એમાંથી 18માંથી 8 પ્રકારના માણસોને તો ગમશે જ નહીં. છતાં પણ જ્યારે આગ્રહ થાય સંતોનો, જ્યારે વાત કરવા ઊભા થાય ને, ત્યારે અમે સંતો બધા બેઠા હોઈએ ને એટલે અમે કે બહુ સારું થયું, શાસ્ત્રી મહારાજને પ્રવચન આવ્યું, એમના આશીર્વાદ. એ જે વાત કરશે એમાં એ વડતાલ દેશ કરતા અમદાવાદ દેશ કે અમે જુનાગઢ બાજુ જઈએ, ગરડા બાજુ જઈએ, ત્યાં જો આવે એમને પ્રવચન કરવાનો વારો, એટલો બધા અમે રાજી થઈએ. કારણ કે સાચી વાત કહેનારા આ જગતમાં બહુ ઓછા છે. સંતો છે. સ્વામિનારાયણ ભગવાને આ પ્રણાલિકા આપણા માટે સ્થાપી છે. એની અંદર શાસ્ત્રી મહારાજ જેવા સત્ય વક્તા આપણે જોવા જઈએ ને બહુ ઓછા છે. આ સત્સંગમાં પણ ઓછા છે. એટલે આપણી પર બહુ મોટી કૃપા છે કે આપણા તો ગુરુજી એ છે. આપણા ગુરુ સ્થાને જ શાસ્ત્રી મહારાજ છે. અને એમના મુખેથી જ્યારે 5 દિવસ સુધી ભગવાનના આ પરાવાણી સાંભળવાનો જ્યારે લાભ મળે ને, એનાથી કોઈ નાની વાત નથી. હવે કેવું ના પડે ફરીવાર. અમે છે ને અહીં 8:15 ના આવી ગયા હતા, 8:15 ના આવીને બધાને બોલાય કરીએ છીએ. એવું નહીં કરવાનું. આપણે શાસ્ત્રી મહારાજ આવે, બે વસ્તુ છે. આજે વ્યાસપદે છે અને આપણા ગુરુ સ્થાને છે. એ જ્યારે કથા મંડપમાં પધારે ત્યારે આપણે પહેલા આવી ને આપણા સ્થાને બેસી જઈએ, એ આપણો વિવેક છે. તો બહુ મોટો આ મહાપુણ્યનો આપણને યોગ મળે છે. કારણ કે ભગવાનની કથા સાંભળવાનો યોગ આ જીવાત્માને જેમ તેમ મળતો નથી. આપણા શાસ્ત્રોમાં આનંદ સંતોએ ગાયું છે, હળવે પુણ્ય હોય નહીં વળી હરિકથાનો યોગ. ભગવાનની કથા છે એ કઈ નાના પુણ્ય કર્યા, સુકૃત કર્યા એને યોગ ન થાય. આ તો બહુ મોટી ભગવાન સ્વામિનારાયણની આપણી પર કૃપા છે. પૂર્વના આપણા કંઈક સારા સુકૃત થયા છે તો આપણે આ સત્સંગ મળ્યો. આ સત્સંગની અંદર આપણા આવા ગુરુ મળ્યા અને એમના મુખેથી જ્યારે ભગવત કથા, એમાં શિક્ષાપત્રી ભાષ્ય, કારણ કે શાસ્ત્રી મહારાજે કીધું ને પહેલા દિવસે, આ શિક્ષાપત્રી જે છે ગ્રંથ એ કઈ ચરિત્રનો ગ્રંથ નથી, એ તો લો છે. હવે લો એટલે કોણ કહી શકે? સુપ્રીમ કોર્ટના મોટા જજ ને વકીલો હોય ને, એ લો ઉપર ચર્ચા કરી શકે, બીજા કોઈનું કામ નહીં. લો છે ને, આ ચરિત્રની કથા નથી. ચરિત્રની કથા કરવી બહુ સહેલી છે. ભગવાને આમ કર્યું તેમ કરીને ભગવાનનો આપણે મહિમા સમજીએ. પણ જ્યારે આ તો લોની ઉપર ચર્ચા કરવી બહુ અઘરી હોય છે. અને એ જ્યારે શાસ્ત્રી મહારાજના મુખેથી આપણે આપણા જે વર્ણાશ્રમના ધર્મો, આપણો જે લો જ્યારે સાંભળવાનો હોય ત્યારે ચોક્કસ મેં એવું માનીએ કે શાસ્ત્રી મહારાજ વક્તા હોય, આપણે શ્રોતા હોય, આપણામાં જે પરિવર્તન લાવવું હોય ને, આપણે ધ્યાન રાખીએ તો તમામ પ્રકારનું પરિવર્તન આપણામાં આવી શકે. એવી એમની વાણીની અંદર મીઠાસની સાથે સત્યતા છે, પ્રામાણિકતા છે. તો આપણે વધારે સમય ન લેતા શાસ્ત્રી મહારાજના ચરણ કમળની અંદર આપણે પ્રાર્થના કરીએ કે આજે શાસ્ત્રી મહારાજ અક્ષર નિવાસી અંબાલાલભાઈ લલ્લુભાઈ પટેલ પરિવાર, આખો પરિવાર આજે ઈચ્છે કે આજે આપ જ્યારે વક્તા સ્થાને બેઠા હો, આખો મેદપુરનો સત્સંગ સમાજ, ચાહે મુંબઈ રહેતા હોય, જયપુર રહેતા હોય, મદ્રાસ રહેતા હોય, ગમે ત્યાં રહેતા હોય, ગમે તે ક્ષેત્રમાં, પણ બધાને ઈચ્છા હોય કે શાસ્ત્રી મહારાજ જ્યારે વક્તા હોય ને ત્યારે અમે વધારે ને વધારે સાંભળીએ. કારણ કે પ્રામાણિકતા, સત્યતા શાસ્ત્રી મહારાજની વાણીમાં સમાયેલી છે, રહેલી છે. તો હવે શાસ્ત્રી મહારાજના મુખેથી આજે દ્વિતીય દિવસના પ્રારંભમાં આપણે શિક્ષાપત્રી ભાષ્યને વધારે સાંભળીશું. તો સમગ્ર સત્સંગ સમાજ વતી, યજમાન પરિવાર વતી પૂજ્ય શાસ્ત્રી સ્વામીના ચરણ કમળમાં પ્રાર્થના. તો 2 મિનિટ ભગવાનના નામની ધૂનથી ભગવાનમાં આપણે ચિત્ત પૂરવીશું
અને ત્યાર પછી આપણા ગુરુજીના મુખેથી ભગવદ્ કથાને આપણે સાંભળીશું. તો દીપકભાઈ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તાળીઓની સાથે ભગવાનમાં એકાગ્રતા લાવી અને ભગવાનના નામની ધૂન બોલીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્તંગ
સદભક્તવૃંદૈર્યથા તારાબિરવૃદમરચમાન મુરુધા સ્તૈશ્ચંદનૈકૌસુમૈ હારે શેખરપંક્તિવિશ્ચરદયે શુક્લાંબરં ચિંતયે. સોનાનો તમારી પાસે હોય લગડી તો એને શું કહેવું? એને હાર કેવો કે એને વીટી કેરી એનું શું કહેવું? કાંઈ નહીં. ઘડતર થયા પછી એમ જીવ જન્મ્યો એટલે એને શિક્ષાપત્રી પેલા માણસના માળખામાં લાવશે. પેલો માણસ માણસ નથી તારે તો બનાવવાની વાત છે એમ. એટલે એને માણસ બનાવશે. ત્યાર પછી એને દેવકુટીમાં લઈ જશે. આપણે ઘણા જીવને એવા જોઈએ કે ભાઈ આ તો દેવ જેવો માણસ છે, કોઈ મરતાને મેળ નાખે એવો માણસ છે. એવો ઘણી આપણી પ્રચલિત ભાષામાં હોય છે શબ્દો એવા. પછી મહારાજ એને મુક્ત કોટીમાં લઈ જશે. મુક્તના આચાર વિચાર ભાવ, પરબ્રહ્મની ઉપાસના એ મુક્ત કોટીમાં ગયા પછી થાય, સીધે ના થાય. ભજે બ્રહ્મ થઈને પરબ્રહ્મને રેલો બ્રહ્મરૂપ જીવાત્મા ન થાય ત્યાં સુધી પરબ્રહ્મને ભજવાનો એનો અધિકાર જ નથી. ભજે તો એના હાથમાં કશું ના આવે. શેરડી અને રોટલો બે હારે ના ખવાય. કા શેરડી ખાય કા રોટલો ખાય, બે હારે ના ખવાય. એનો પૂરો એને ખ્યાલ આવી જવો જોઈએ કે હું જેમાં પડ્યો છું કે જેમાં મારો જન્મ છે કે શું છે, એમ આવ્યો ક્યાંથી? આવ્યો જન્મ મરવાના માટે જન્મ્યો છે એનું નક્કી થઈ ગયું જન્મતા પહેલા. તો પછી જવું ક્યાં? જો મરવાનું નક્કી હોય તો જવું ક્યાં? અને આવ્યો ક્યાંથી એ તો ખબર જ નથી. એનો જે વિચાર એ મુક્ત કોટીમાં આવે. બ્રહ્મ જ્ઞાન કહેવાય. બ્રહ્મ જ્ઞાન એ પાત્ર થાય ને ત્યારે ઝીલાય. ગીતાજીની અંદર શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે તું મારો ખાસ શિષ્ય છો ને એટલે હું તને આ બ્રહ્મ જ્ઞાન કોઈને કહેતો નહીં. આ તો એવું લખ્યું, આ તને આલો છે. તો ધામ જતી વખતે ઉદ્ધવજીનું સ્મરણ કર્યું. ઉદ્ધવજીને બ્રહ્મ જ્ઞાન આપીને બદ્રિકાશ્રમ મોકલ્યા. ઉદ્ધવજીએ પ્રાર્થના કરી, ભગવાન છે હું બીજા અવતારમાં તમારે અવતાર લેવાનો છે ધર્મની સ્થાપનાને માટે. જ્યારે કાળિયવ અને મથુરાને ઘેરો ગાલ્યો અને જરાસન આવવાની તૈયારી હતી એટલે બળભદ્ર અને આકાશમાંથી બે દિવ્ય રથ આવ્યા, શસ્ત્રો અસ્ત્રો સાથે. ભગવાન બળદેવજીને કે છે એક રથમાં તમે બેસો, એક રથમાં હું બેસું છું. અન્યોપી ધર્મ રક્ષા હે દેમ સંભ્રિયતે. મયા ધર્મનું રક્ષણ કરવા માટે બીજો અવતાર લેવો પડશે. અત્યારે તો આ જ કામ કરવાનું છે.
એ જન્મતાથી આરંભીને તે અંતર ધ્યાન થતા સુધી બાહ્ય શત્રુઓનો નાશ કર્યા જ કર્યો. બાહ્ય શત્રુઓ પતી ગયા, કઈ હાશકારો અનુભવ્યો ભગવાને. પાછો એક વિચાર આવ્યો કે આ યદુકુળ તો મારું રહી ગયું, કારણ કે હું છું ને એટલું તોફાન કરે છે. હું ન હો તો આ લોકને જીવવાય નહીં દે પ્રજાને. એટલે તોફાનમાં શું થાય, માણસ વિવેક ભૂલે. વિવેક ભૂલે એટલે બહુ મોટો અનર્થ થાય. ઇન્દ્ર સવારે લઈને નીકળ્યો. દુર્વાસા ઋષિ એક અપસરા નાતી હતી, એની પાસે હોના કમળની માળા હશે તો કે મને હાલ ને. ઓલી હાલ દીધી કે આ પાછો શ્રાપ હાલ છે, એના કરતા હાલ દેવા દે. આપી દીધી, તે લઈને ભાઈ હેડ્યા. એને એમ થાય હવે આપણે આ બાવાને આ ઓળી હોના કમળને આ ત્રિલોકીનો અધિપતિ નીકળ્યો છે તે લાય એને આપું એમ કહીને દુર્વાસાએ આમ માળા ફેંકી. કારણ કે ઊંચે હાથી ઉપર બેઠેલા એટલે ઇન્દ્ર. ઇન્દ્રે તો એની હામુય ના જોયું, માળા પડી નીચે, હાથીએ પગ તળે કચરી નાખી. દુર્વાસાએ જોયું આ તો કેવો અવિવેકી માણસ છે, એને નીચે ઉતરવું જોઈએ, પગે લાગવું જોઈએ તો ઊંઘી ગયો, પણ માળાને આમે ના કર્યું, ઝીલી લીધી નહીં અને હાથીએ પગ તળે કચરી નાખી. આવા મદોન્મત ત્રિલોકીનો રાજા હોતો છે. જાઓ બધી લક્ષ્મી સમુદ્રમાં લઈ પામો. તરત શ્રાપ આપી દીધો. ભિખારી થઈને નીચે પડ્યો. પછી તો બહુ આજીજી કરીને, બહુ માથાકૂટ કરીને, બહુ પ્રાર્થના કરીને હવે કાંઈ નહીં. હવે શું તાનો ઉપાય તો કે જ્યાં જ્યાંમાં લઈ પામ્યું છે હવે એમાં જ પછી શોધવાનું રહે. સમુદ્રની અંદર લઈ થઈ ગયું. ત્રિલોકીમાં ક્વાન્નમ ક્વાન્નમ ભૂખમરો ઊભો થયો. મંદિરનું મોજું ફરી વળ્યું. વરસાદ પડે નહીં. સારી એ સમૃદ્ધિ લઈ થઈ ગઈ, ભારે કરી. દેવો ભેગા થયા, ભગવાનને વાત કરી કે ભાઈ આ તો આવું થયું. ભગવાન કે આવો ત્રિલોકીનો અધિપતિ તને મૂક્યો, અવિવેક વપરાય. અવિવેકથી કર્યું ઇન્દ્રે, ભોગ્યું ત્રણે લોકે, સ્વર્ગ મૃત્યુ ને પાતાળ ત્રણે લોકમાં બધી પ્રજાને ભોગવવું પડ્યું. એટલે અવિવેક એવી વસ્તુ છે. શ્રીજી મહારાજ સ્વાશ્રિત જનોને માટે મારો આશ્રિત થાય, વિવેકી હોય, સદાચારી હોય, ઈશ્વર આરાધન કરતો હોય, દયાળુ હોય, દાનેશ્વરી હોય. કારણ આપણી પાસે બધું આપણું નથી. આપણને ઈશ્વરે જે પેઢી ઉપર જન્મ આપ્યો કે જે ઘરમાં જન્મ આપ્યો એ સંચાલન માટે જ. કોઈને પેઢી આપણે કામ કરતા હોઈએ ત્યારે તમને એ પેઢીનો મમત્વ કેમ થતો નથી? ત્યાં તમે સંચાલન પૂરતા નોકરીએ રહ્યા છો. શેઠ કે કામ કરવાનું, મહિને પગાર લેવાનો, પગાર હારી નિસ્બત, પગારમાં એ પેઢીમાં નહીં. એમ આ જીવાત્માને જ્યાં પરમાત્માએ મૂક્યો ત્યાં એને સંચાલન કરવાનું છે. પેઢી ભગવાનની છે. આપણે આ ગાડીઓમાં પેટ્રોલ કાઢીએ છીએ નીચેથી, આપણે હોનાની ખાણીઓમાંથી હોનું કાઢીએ, રૂપાની ખાણીઓમાંથી રૂપું, ચાંદી બધું કાઢીએ, લોખંડની ખાણીઓમાંથી લોખંડ કાઢીએ છીએ. એ આપણે વસાવેલું હતું પહેલાં. એમાં શેર પાણી કાઢીએ પંપલું મૂકીને, તો એમાં આપણે શેર લોટો રેડ્યો જ કોઈ દાડો? કોઈને પાયું છે, રેડ્યું તો ઊંઘી ગયું. તૈયાર પાણી કોઈને પાયું જ પ્રેમથી? બોલો. તો પછી કાઢવાનો અધિકાર કોને આપ્યો?
તમારું છે નહીં, તમે બનાવ્યું નથી, તો મંજૂરી કોની પાસે? એવું કાઢવાનું કોણે કહ્યું? તો કે ઈશ્વરે આ બધું મનુષ્યને માટે નિર્માણ કરી રાખ્યું. તો પછી એને દિવસમાં દરમિયાન એક વાર માથું જ નમાવવું પડે કે નહીં? કે ભાઈ ત્યાં હાલું, ત્યાં સારું છે, આ અમે ભોગવીએ છીએ, શાંતિથી રહીએ છીએ, અને તારી બહુ મહેરબાની, તારી બહુ કૃપા, આવી સતત કૃપા રાખતો રહેજે, એમ તો કહેવું પડે કે નહીં? એમ મંદિર આવે ત્યારે અવળું જોવે, કોકની હારે વાતે ચડે. મંદિરના પગથિયાં પૂરા થઈ જાય દરવાજો એટલે પછી પાછો ટટ્ટાર થઈને ચાલે. મંદિર સામું ના જોવાય, દેવના દર્શન ના થઈ જાય, કોઈ આવો ને ભાઈ મંદિરે એટલે બીજે ગપ્પે ચડે, કાં તો થૂકવાનું બાનું કાઢે. પુષ્કળ માણસો એવા હોય. મંદિર બધા રોડ ઉપર, બહુ મોટા સંતોએ બહુ મોટો વિચાર કરીને કરેલો કે ભાઈ રોડ ઉપર મંદિર કરો અને ઊંચી હેડી ઉપર કરો, સીધા કોઈ જીવના વળે ભગવાનના દર્શન થઈ જાય, કાં તો ભગવાનને છે તે એના દર્શન થઈ જાય આરસ પરસ, તો કંઈક સારું થાય ઓલા જીવને. આજ નહીં કાલે આવતો થશે. બહુ અંદર ઝીણો હેતુ, બહુ મોટો હેતુ, એટલે મંદિરોના લેવર બહુ ઊંચા રાખ્યા. તો પણ નમવાનો પ્રયત્ન ન કરે માણસ. ભગવાન આપણે જે શાસ્ત્રની અંદર દયાળુ, કૃપાનિધિ, કૃપાસાગર લખ્યા છે ને, એકદમ યથાર્થ છે, બિલકુલ સત્ય છે. એણે આટલું બધું આપ્યું, આટલો મોટો વિસ્તાર આપ્યો પૃથ્વીનો, એવડો મોટા સમુદ્રો આપ્યા, જેની અંદરથી વરાળ થઈને પાણી આકાશમાં જઈને પાછું મીઠું થઈને પડે, જેનાથી આપણે ખાઈએ પીએ, નદીઓમાં પાણી ચાલે, કૂવામાં આવે, બધી રીતે. કેવી વ્યવસ્થા, બહુ મોટે પાયે, કારણ કે આને અબજો વર્ષ ચલાવવાનું. કેવી મોટી વ્યવસ્થા કરી છે. ટાંકો હોય તો ખાલી થઈ જાય, સમુદ્ર જ મૂક્યો, માથાકૂટ. હવે એવી કૃપા જીવમાં ના હોય, જીવ ના કરી શકે, પરમાત્મા જ કરે. જ્યારે એ જે પરમાત્મા જન્ય જે કૃપા છે એ બધાને માટે છે. એમાં નાસ્તિક આવે, આસ્તિક આવે, ભગવાનને ગાળ્યો દેતો હોય એ આવે, બધા આવે, એમાં ભેદભાવ નહીં. સૂર્યનારાયણ ઉપર તપે છે, એ ભેદભાવ નથી રાખતા કે આ કસાઈ છે, કે આ આવો છે, કે આના ખેતરમાં લાઈટ ના આપો, કે આને ના આપો, કે આ માનતો નથી, પગે લાગતો નથી, એવું નહીં. એ એનું કર્તવ્ય કર્યા કરે બસ. એની નીચે પુણ્ય કરો તો તમે ભોગવો, પાપ કરો તો તમે ભોગવો. જરૂર પડે તો સાક્ષીમાં જાય, બાકી નહીં. ઈશ્વરે વ્યવસ્થા બાંધી, એ વ્યવસ્થાની અંદર અવ્યવસ્થા જ્યારે થાય છે ત્યારે મહાન પુરુષ ભગવાન મોકલી આપે અથવા સ્વયં પધારે. ભગવાન જ્યારે સ્વયં પધારે છે, મહાન પુરુષ ધર્મનું સ્થાપન કરે. ભગવાન એકાંતિક ધર્મનું સ્થાપન કરીને જીવના મોક્ષના રસ્તાઓ ખોલે. એટલા માટે પૃથ્વી ઉપર પધારે, પોતાના આશ્રિતજનોને લાડ લડાવે, સુખ આપે, લીલા ચરિત્રો કરીને શાસ્ત્રો રચાય, એટલે પરંપરા લોકોને શાસ્ત્ર સાંભળીને જીવનો મોક્ષ કરે. એવી અદ્ભુત પ્રણાલિકા ભારતની અંદર છે. જ્યાં શ્રીજી મહારાજ સંવત 1837 ચૈત્ર સુધી નોમે છપૈયામાં પ્રાગટ્ય થયું.
ક્યાં છપૈયા, ક્યાં ગુજરાત. પ્રાગટ્ય થયું ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક તો હશું જ. આપણને એનો ખ્યાલ નથી. ત્યાર પછી બી અવતારો આ જન્મો થઈ ગયા છે તો આપણને ખ્યાલ નથી. જગતના જીવો સૂતા હોય, યા નિશા સર્વભૂતાનામ શ્યામ જાગૃતિ સંયમ. મહાન પુરુષો જાગતા હોય, એમને ખ્યાલ આવે, એનો એને અણસાર આવે, એને અનુભૂતિ થાય કે ભગવાનનું પ્રાગટ્ય થયું ગમે ત્યાં. ગમે ત્યાં અંતર્યામી શક્તિ ન હોય એટલે જાણી ન શકે. ગમે ત્યાં એ ઈશ્વરીય આરાધના કરે, પ્રાર્થના કરે, ભગવાન એને યોગ આપે. જેમ સતાનંદ સ્વામીને ભગવાને યોગ આપ્યો. પ્રગટ ભગવાનના ગુણ ગાવા છે. ભગવાન ક્યાં મળે? ફરતા 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 આરાધના કરી, ભગવાન પ્રસન્ન થયા. બદ્રીપતિ કે અત્યારે પશ્ચિમ પાંચાલ દેશમાં એટલે ગઢપુરમાં મારું સ્વરૂપ બિરાજે છે. ત્યાં તમે આવો, તમને રાખીશ, ત્યાં તમે ગુણગાન પ્રગટ ના કરજો. 2 મહિને હવે ગઢપુર કહેતો કોણ ઓળખે? એ ગુજરાત પૂછતા પૂછતા આયા અને એમ કરતા કરતા અમદાવાદ આવ્યા અને બ્રાહ્મણોના ટોળા બધાય ડભાણ આવે, હરિભક્તો ડભાણ આવે ચાલતા. કોકને પૂછ્યું, આ બધા કઈ જાઓ છો? કે સ્વામિનારાયણ ડભાણમાં યજ્ઞ કરે છે, ભગવાન કહેવાય છે, ત્યાં જઈશું, લાડુ ખાઈશું, દક્ષિણા લઈશું, 2-4 દાડા ફરીશું, મજા કરીશું, આવીશું પાછા. એટલે એ સંઘના અંદર આય જોઈન્ટ થઈ ગયા. જ્યાં ભગવાનના દર્શન કર્યા, ભગવાને બોલાવ્યા, બધી વાત કરી, તમે ક્યાંથી આવો છો, કોણે મોકલ્યા, અહીં રહ્યો. પછી સતાનંદ સ્વામી રહ્યા. ભગવાન કે અમે તમને આજ્ઞા કરીએ ત્યારે ગ્રંથ બનાવજો, અને અત્યારે તમે બધું જુઓ, અમારા લીલા ચરિત્રો, અમારા ચમત્કાર, કે અમારા વિશે શું છે, તમારે જે કરવાનું એ છે અમારામાં, એ બધું જુઓ. પ્રગટ ભગવાનના ગુણોનું વાત શાસ્ત્ર બનાવવાનું. પછી રહ્યા. જ્યારે શાસ્ત્ર રચવાનો સમય આવ્યો, ગઢપુરમાં ભગવાને આજ્ઞા કરી, ત્યારે ભગવાનને કહે છે કે બીજા આપના બધા લીલા ચરિત્રો, ચમત્કારો, ભગવાનના લક્ષણો એ બધું જોયું. બધું એમાં કંઈ વાંધો નથી, પણ આપ ઘેર 11 વર્ષ રહ્યા અને 7 વર્ષ વન વિચરણ કર્યું, ત્યારે તો હું નહોતો. હવે એ કેમનું લખવું? ત્યારે ભગવાને આશીર્વાદ આપ્યો કે તમે જ્યારે કલમ લેશો ને ત્યારે બધાય ચરિત્રો મૂર્તિમાન આવીને ઊભા રહેશે, લાઈન લાગશે. મૂર્તિમાન ભગવાનના લીલા ચરિત્રો મૂર્તિમાન છે. ફળ આપે, ફળ કોણ આપે? મૂર્તિમાન હોય તો આપે. એક એક વસ્તુ ભગવાનના સંબંધવાળી. એટલે પછી સત્સંગી જીવન ગ્રંથ 17,627 શ્લોકનો બનાવ્યો, ભાગવત જેવડો. ફક્ત એક અંતર્ધ્યાન લીલા પછી લખાઈ. કહેવાનું શું છે કે મહારાજ છપૈયામાં પ્રાગટ્ય થઈને મહાજંગલોને ખૂંદીને સારાએ ભારતની પરિક્રમા કરતા કરતા તીર્થ સેવન, તીર્થમાં કંઈ હોય તો ત્યાં પાછું ધર્મની સ્થાપના કરે. વન વિચરણ હતા, અતિ ત્યાગ જેને કહેવાય.
ત્યાગની ભૂમિકા ધર્મની અંદર પ્રથમ આવે અને ત્યાગની ભૂમિકામાં જીવ બેઠો હોય ત્યારે એને બીજા જે ધર્મ જ્ઞાન વૈરાગ મેળવવાના છે ને એ ત્યાર પછી આવે, ક્રમશઃ આવે. ત્યાગની ભૂમિકામાં પહેલા બેસવું પડે. આપણે બધા લગ્નમાં બરાબર છે, પણ જ્યારે ધાર્મિક મહોત્સવ હોય ને ત્યારે બહુ દાગીનાનો મોહ ન રાખો. કપડાં ઠીક છે હવે હરખા પહેરે. કેમ? આપણે ત્યાગની ભૂમિકામાં બેઠા છીએ, રજોગુણમાં નહીં. રજોગુણમાંથી તમો ગુણ આવે. એમાંથી એકાદું કંઈક ખોવાઈ ગયું કે કંઈક ના જડ્યું તો એ માથાકૂટ, પૂજા પડી રહે ને એ ખેલ ઊભો થાય. એટલે રજોગુણમાંથી તમો ગુણમાં જાય. આપણે તપની ભૂમિકામાં આવ્યા છીએ, આપણે જવું છે ધર્મ જ્ઞાન વૈરાગ ઉપર. એટલે વ્યવહારિક પ્રસંગ જુદા છે, પણ મોક્ષના માર્ગમાં જ્યારે આપણે 2, 4, 5 દિવસ કે 7 દિવસ કે યાત્રામાં ગયા તો 15 દિવસ એવો જ્યારે આપણે કંઈક સંકલ્પ કરીએ, નિર્માણ કરીએ કે જઈએ, ત્યારે બહુ ખ્યાલ રાખવાનો. બહુ શોખ હોય તો બગસરાનું પહેરવું હોય, લઈ જાય તો માથાકૂટ, દેખાય સારું. અને નૈરોબીમાં આફ્રિકામાં તો કેમ બહુ હલકી ઘડિયાળ પહેરો છે, મને કે આ 25 રૂપિયાની છે, ગમે ત્યારે આંચકો મારીને ઓલા કાળિયા લઈ લે તે માથાકૂટને જવા દઈએ. એમ રાડો ઘડિયાળ ના પહેરાય, આખો દાડો દુઃખ થાય. લઈ જાય આમ ચાલતા, તમારો હાથ બહાર છે તો આ તો આંચકો મારી દે, પાછો ધીમે ધીમે ચાલે, ભાગે નહીં. લઈ જાય, લઈ જવા દેવો પડે. એટલે મોક્ષ માર્ગની અંદર આવતા જે વિઘ્નો છે ને, આ જીવ વાત વાતમાં દુઃખી થઈ જાય. એનું નથી છતાં એવડો રડ કકળ કરે, મારું જતું રહ્યું. આ જીવની પ્રકૃતિ છે, એનું નામ અજ્ઞાન, એનું નામ માયા. એટલે છપૈયામાં પ્રગટ થઈને ભગવાન વિચરણ કરતા કરતા લોજની વાવે આવ્યા. ત્યાં એમને એમ થયું કે હવે આ બાજુ મોક્ષ ભાગી જીવાત્માઓ લાગે છે. મુક્તાન સ્વામીને પ્રશ્ન કર્યા, એના ઉત્તરો જ્યારે મુક્તાન સ્વામીએ મહારાજને આપ્યા, જીવ ઈશ્વર બ્રહ્મ પરબ્રહ્મના, ત્યારે મહારાજ કે સંત પાસે રહ્યા જેવું છે. હવે અહીંયા હવે રહ્યા પછી ધર્મદુરા રામાન સ્વામી પાસેથી સ્વીકારી અને મહારાજે તરત સમાધિ પ્રકરણ ચલાવ્યું. કારણ કે આમ ઉપદેશ કરો, હામો બેઠો હોય ત્યાં સુધી માથું હલાવે, પાછો આ બહાર જાય ત્યાં પછી જુદો થઈ જાય, ઠેકાણ નહીં. જ્યારે ઓલું સીધું સમાધિમાં પહેલા નરક કુંડવો, નરકમાં થતી ઉપાધિ, નરકમાં થતા દુઃખ પહેલા બતાવે, ત્યાંથી ઉપાડે પછી બીજે બ્રહ્માદિક ઇન્દ્રાદિક દેવો કરતા 58 ને ભેદીને ભગવાનના ધામમાં પ્રત્યક્ષ જોયે માણસ. એટલે પછી એને ઉપદેશની જરૂર ના રહે. એટલે મહારાજે પેલું સમાધિ પ્રકરણ ચલાવ્યું. હજારો માણસો, ભાઈ ભાઈ, કોઈ પણ નાયો હોય કે ના નાયો હોય, સભામાં આવ્યો નથી કે સમાધિમાં ગયો નથી. સ્વામિનારાયણ સમાધિ કરાવે છે, સાચી છે ખોટી છે, શાસ્ત્રની રીત. સમાધિ કળિયુગમાં હોય નહીં. 4 વેદને ભણેલા બ્રાહ્મણો, બીજા ત્રીજા સંપ્રદાયના બધા વિદ્વાનો એ અમદાવાદમાં ભેગા થયા. મહારાજાએ ચર્ચા કરી. મહારાજ કે આ સમાધિમાં જીવ જાય છે, એમને પૂછો બીજું શું છે. તમે ચોપડો રહીને બેહો, શાસ્ત્રો લઈને બેઠા,
ઓલા સમાધિમાંથી આવ્યા, ક્યાં ગયા હતા? ગોલોકમાં, વૈકુંઠમાં, બ્રહ્મપુરમાં, શ્વેતદ્વીપમાં, બદ્રીનાથ, યમપુરીમાં, ધામ ક્યાં, શું જોયું? જે તે સંપ્રદાયના સૂર્યલોકમાં, ચંદ્રલોકમાં, લક્ષ્મીનારાયણ, કાર્ય વૈકુંઠમાં ક્યાં ગયા હતા? એ બધાએ શાસ્ત્રની રીતે વર્ણન કર્યું, જેણે શાસ્ત્ર જ જોયું નથી એવા જીવો નાના મોટા. ત્યારે મતવાદીઓને એમ થયું, વાળી વાત સાચી છે. એ સિવાય પહેલા શરીરને કાપ્યા, કારણ કે મિસમિરી અને હિપ્ટોનિઝમ હોય ને, તો સહેજ અવાજ થાય તો એની આંખ ખુલી જાય, કે હલાવો તો આંખ ખુલી જાય. એ લાંબુ ના હોય, એમાં બીજું ના હોય. જ્યારે વાસ્તવિક સમાધિમાં ગયેલો જીવ હોય ને, એનું તમે અંગ કાપો તો કાંઈ નહીં. એ બધી રીતે શાસ્ત્રની પરીક્ષા કર્યા પછી મહારાજને આ પરબ્રહ્મ છે એમ નક્કી કર્યું. ચરણમાં 16 ચિહ્ન. એટલે શ્રીજી મહારાજે ઝડપથી સત્સંગની અભિવૃદ્ધિને માટે પહેલું સમાધિ પ્રકરણ ચલાવ્યું. શિક્ષાપત્રીનો આવિર્ભાવ, શાસ્ત્રોનો આવિર્ભાવ તો પછી છેલ્લા 5-7 વર્ષની અંદર મહારાજે વધારે ધ્યાન આપ્યું. કારણ કે મંદિર નિર્માણનું જ્યારે નક્કી થયું ત્યારે હવે પાછળ જીવોના મોક્ષને માટે શ્રવણ પણ જોઈએ. 9 પ્રકારની ભક્તિમાં શ્રવણ ભક્તિ પહેલી છે. તમે નથી વાંચતા, નથી સાંભળતા, કે નથી ટાઈમ, કે નથી એનો સાંભળવાનો ટાઈમ આપણી પાસે, તો એમાં શ્રવણ ભક્તિ છે. માનો કે અહીં તો આપણે ટાઈમ કાઢીને બેઠા, પણ ઘેર બી વંચાય એમ. અને જ્યારે ટાઈમ મળે ત્યારે, ઉઠતી વખતે, જાગતી વખતે, ખાધા પછી, હોવા પહેલા, ગમે ત્યારે ટાઈમ કાઢે માણસ. શાસ્ત્ર હોય તો વંચાય. એટલા માટે મહારાજે શાસ્ત્રો રચાવ્યા. અને આ શિક્ષાપત્રીનો આવિર્ભાવ મહારાજ જાતે કરે છે. શિક્ષાપત્રી લખે છે તમામ આશ્રિતોના પ્રત્યે. એની અંદર મુખ્ય મહારાજે નામ લખ્યા. એમાં આદિ શબ્દ, આદિમાં બધા આવી જાય. આદિની અંદર બધા આવી જાય. અદ્ભુતાન સ્વામી સંત થયા, એ આદિમાં થયા. આદિ શબ્દ લખેલો, એમનું નામ નહીં લખેલો. આદિ શબ્દ લખેલો, એના મામાનું નામ લખેલો, પણ એનું નહીં લખેલું મહારાજે. અને લગ્ન વિધિમાં બેઠા હતા. પેલા ઘૂસપૂસ કરે ને બધા, આમ તો કે શું કરો છો? કે મારાનો કાગળ આવ્યો છે, વાંચીએ છે. શું લખ્યું છે? એ બોલ્યું. એટલા નામ લખ્યા છે મહારાજે, સાધુ થઈને આવવાનું. ત્યારે કે આદિ શબ્દ લખ્યો છે, આદિ શબ્દ બોલ્યા, કે આદિ શબ્દમાં તો હું આવી જાઉં એમ. એટલે લગ્ન 84 લગ્ન વેદીમાંથી ઊભા થઈ ગયા. લગ્ન પડ્યું મૂકી. બહુ સમજાયા બધાએ. ના, હવે જે સાધુ થઈને બધા ગયા, એને મહારાજે પછી પાછા ઘેર મોકલ્યા. અદ્ભુતાન સ્વામી કે હવે હું ના જાઉં. મહારાજે બધું વાત સાંભળી, બહુ રાજી થયા. મારા અદ્ભુત કામ કર્યું તમે, માટે અદ્ભુતાન સ્વામી તમારું નામ. એ લગભગ 125 વર્ષ રહ્યા. 100 વર્ષે ફરીથી દાંત આવ્યા. 100 વર્ષ પછી કાયદેસર દાંત આવે. જો 100 સાચા થયા હોય અને ઓલા જૂના ન પડ્યા હોય તો હવે એમાં બધા કેટલાય નિયમ લાગુ પડે. પણ ગુરુ મને એવું કહેતા, 100 વર્ષ પછી એની આયુષ તો પૂરી થઈ ગઈ, બીજો જ જન્મ થયો 101. એટલે નવા દાંત આવવા જોઈએ. એવા ઘણા દાખલા છે, પણ ના આવે તો ફર્ટિલાઇઝર ખાતરનું ખાવાનું છે, ના આવે. હવે એમાં બીજું શું? પણ કાયદો એવો, એમ કાયદો 100 વર્ષ પછી દાંત આવવા જોઈએ. પછી 90 થાય ને 100 બતાવે તો ના આવે. એવાય કેટલું કરે છે.
કારણ કે જૂનું એટલું બહુ માતમ વાળું, એટલે આ લોકો પછી એ માર્ગે જાય. જૂનું છે ને એટલું બહુ માતમ વાળું.